આજે ફરીથી આપણે નવો પોઈન્ટ જોશું. આજનો ફ્રેન્ડ્સ પોઈન્ટ છે ટીડીએસનો. હવે ફ્રેન્ડ્સ આપણે આજે એ જોશું કે ટીડીએસનું સેટઅપ ક્યાંથી લાગે અને અહીં પોઈન્ટમાં ટીડીએસ કઈ જગ્યાએ આવે અને તેને કઈ રીતનું લવાય. તો અહીં માસ્ટરમાં જોશો ફ્રેન્ડ્સ તો ક્યાંય પણ ટીડીએસ નહીં દેખાય, ટ્રાન્ઝેક્શનમાં નહીં હોય, જીએસટીમાં નહીં હોય, રિપોર્ટમાં નહીં હોય, યુટિલિટીમાં પણ નહીં હોય. અહીં સેટઅપમાં જશું. ત્યાર પછી અહીં લેશું કંપની સેટઅપ. એમાં ફ્રેન્ડ્સ અહીં જોશો તો ટીડીએસ અને ટીસીએસ સેટઅપ આપેલું છે. તો આજે આપણે સૌપ્રથમ ટીડીએસનું જોશું. ટીડીએસનો પૂરો પોઈન્ટ થશે ત્યાર પછી આપણે જોશું ટીસીએસનું. અહીં ટીડીએસ રિક્વાયર્ડ તો આપણે અહીં આપી દેશું હા ભાઈ, યસ આપીશું કે અમારે ટીડીએસની રિક્વાયર છે. ત્યાર પછી અહીં જોશો તો બીજા ઘણા બધા પોઈન્ટ તમને દેખાશે. અહીં રાઉન્ડ ઓફ આપેલું છે તો રાઉન્ડ ઓફ આપણે લઈ લેશું. તો અહીં એન્ટ્રી વાઇઝ આપેલું છે કે એન્ટ્રી વાઇઝ રાઉન્ડ ઓફ રાખેલું છે તો એન્ટ્રી વાઇઝ લેશું. ત્યાર પછી હવાલા જનરેશન આપેલું છે તો એ પ્રકારે લેશું કે હવાલા જ્યારે એના પાડી ત્યારે રાઉન્ડ ઓફ ઓટોમેટિક થઈ જાય. ત્યાર પછી નો એટલે કે રાઉન્ડ ઓફની તમારે જરૂર નથી. અહીં આપણે રાખીશું એન્ટ્રી વાઇઝ. ત્યાર પછી તમારે સેલરીમાં ફ્રેન્ડ્સ ટીડીએસની જરૂર હોય તો અહીં તમે યસ કરી દેશો અને ન હોય તો નો કરી દેશો. હવે ફ્રેન્ડ્સ સેલરીમાં ટીડીએસ કઈ રીતનું હોય છે તો અહીં સૌપ્રથમ કાલના આપણે પોઈન્ટમાં જોશું કે ટીડીએસ તેમાં કેટલો લાગે. ફ્રેન્ડ્સ ટીડીએસના અને ટીસીએસના બંનેના ચાર્ટ હંમેશા દર વર્ષે અપડેટ થતા હોય છે, હંમેશા બદલતા રહેતા હોય છે. એટલા માટે તમારે મોસ્ટ ઓફ એ યાદ રાખવું નહીં પડે કારણ કે ચાર્ટ હંમેશા બદલતા હોય છે. એટલા માટે તમારે ઓનલાઈન જ જોવાનું રહેશે કે તેના ઉપર કેટલો ટીડીએસ લાગે. અહીં અત્યારે ટીડીએસ સેલેરીમાં છે તો એ નો રાખીશું કારણ કે આપણે એ પછી જોશું. ત્યાર પછી ટીડીએસ ડેબિટ ડિડક્ટેડ બાય અધર એન્ટ્રીઝ રિક્વાયર એટલે કે બીજા લોકો તમારામાં ટીડીએસ કાપે છે તો એની તમારે એન્ટ્રીની રિક્વાયર જરૂર છે તો અહીં લેશું યસ. ત્યાર પછી અહીં ટીડીએસ અને ટીસીએસની ડિટેલ આપેલી છે એમાં જશું. તો અહીં ડિડક્ટર આપેલું છે ફ્રેન્ડ્સ. આ ડિટેલ ભરવી ફરજિયાત છે. તમારી કંપનીની આ ડિટેલ તમારે ભરવાની રહેશે. જો તમે ડિટેલ નહીં ભરો તો તમારે ટીડીએસની કંઈ પણ એન્ટ્રી નહીં થાય. અહીં ડિડક્ટર ટાઈપ આપેલું છે તો એમાં ગવર્મેન્ટ રાખી શકો. હવે ફ્રેન્ડ્સ લિમિટેડ કંપની હોય તો તમે અહીં ગવર્મેન્ટ રાખી શકો, અહીં અધર. ત્યાર પછી અહીં ડિટેલ આપેલી છે બધી. એ કાલે આપણે જોશું કે કઈ રીતની ડિટેલ ભરાય. આજે નહીં જોઈએ કારણ કે તમારે મોટો પોઈન્ટ થઈ ગયો છે અને તમને યાદ રાખવામાં પણ તકલીફ રહેતી હોય. હવે ફ્રેન્ડ્સ આમાં ઘણા બધા લોકો એવા છે કે હું જે વિડીયો અપલોડ કરતો હોય અને એ વિડીયોમાં જોઈને ઘણા લોકો પ્રેક્ટિસ કરતા હોય છે. તો આપણે ફ્રેન્ડ્સ જે લોકો પ્રેક્ટિસ કરે છે એને કંઈ પણ વસ્તુ ન સમજાય તો એ કમેન્ટ કરી શકે છે અથવા તો મેલ આઈડી આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં તો ત્યાંથી મેલ કરી શકે છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજના ટીડીએસના જે સેટઅપ છે એ પૂરા કાલે ટીડીએસની જે ડિટેલ ભરવાની છે આપણે એ આપણે જોશું. થેન્ક યુ.